નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં મિત્રો વાત કરીશું કે ગુજરાત સરકારના એક વિભાગના કેટલાક અધિકારીઓ જે છે તેમણે મિત્રો સરકાર સામે બાયો ચડાવી છે અને વિવિધ જે પડતર માંગણીઓ છે જેને લઈને તેઓ મિત્રો જે છે તે 1 માર્ચથી મિત્રો માસ સીએલ ઉપર ઉતરી અને સરકાર સામે વિરોધ નોંધાવવા માટે તૈયાર થઈ ગયા છે. તો આજના વિડીયોમાં જાણીશું કે ગુજરાત સરકારના કયા વિભાગના કર્મચારીઓ છે જે સરકાર સામે નારાજગી દર્શાવી અને સરકાર સામે મિત્રો આંદોલન છેડી અને 1 માર્ચથી માસ સીએલ પર ઉતરવાના છે. તો આ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો આવા કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પત્રો તમને પરિપત્રો સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાત સરકારના જે ગુજરાત રાજ્ય વિભાગના જે આરટીઓના ટેકનિકલ અધિકારીઓ છે તેમણે મિત્રો સરકાર સામે બાયો ચડાવી છે અને આરટીઓના ટેકનિકલ અધિકારીઓની પડતર માંગણીઓને લઈને રાજ્યભરમાં કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન જારી રહ્યું છે અને 1 માર્ચથી તેઓ માસ સીએલ પર ઉતરવાની ચીમકી તેમણે ગુજરાત સરકાર સમક્ષ ઉચ્ચારી છે. મિત્રો રાજ્યભરની આરટીઓ કચેરીના કર્મચારીઓ રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. હવે રાજ્ય સરકાર અને ટ્રાન્સપોર્ટ કમિશનર સામે ટેકનિકલ આરટીઓ અધિકારીઓએ બાયો ચડાવી છે. ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશને આજે 26 ફેબ્રુઆરીના રોજ ટેકનિકલ આરટીઓ અધિકારીઓ પોતાનો વિરોધ નોંધાવશે. આરટીઓના ટેકનિકલ અધિકારીઓ દ્વારા અગાઉ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખીને પોતાની માંગ સ્વીકારવા કહ્યું હતું, પરંતુ તેમની માંગને હકારાત્મક પ્રતિસાદ ન મળતા આરટીઓના ટેકનિકલ અધિકારીઓ સરકાર સામે પડ્યા છે. આરટીઓના અધિકારીઓમાં રોજ જોવા મળી રહ્યો છે કેટલાક આરટીઓ અધિકારીઓના પ્રોબેશન પિરિયડના 3 થી 10 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ હુકમ ન કરાતા આ પ્રકારના 38 અધિકારીના હુકમ કરવાની માંગ કરવામાં આવી છે. મોટર વાહન ખાતામાં ઇન્સ્પેક્ટરોને વાહન ચેકિંગની ફરજમાં અગવડતા પડતી હોય એનું નિરાકરણ લાવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડ્રાઇવિંગ ટ્રેકની ટેસ્ટમાં ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. એ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. આવી સમસ્યાઓમાં ફરિયાદ કરવામાં આવે તો સુવિધાના અભાવે આરટીઓ અધિકારી પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એનો પણ રોષ આરટીઓ અધિકારીઓમાં જોવા મળી રહ્યો છે. આવી અનેક રજૂઆતોને ધ્યાનમાં રાખીને પત્ર હર્ષભાઈ સંઘવીને આરટીઓ કચેરીના જે ઓફિસર્સ એસોસિએશન છે તેમણે લખ્યો છે. મિત્રો સીએમ અને વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરાશે, પરંતુ નિરાકરણ ના આવતા રાજ્યભરમાં ટેકનિકલ અધિકારીઓ આજે 26 ફેબ્રુઆરીના રોજ મિત્રો કાળી પટ્ટી પહેરી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. 27 ફેબ્રુઆરી આજના રોજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના વડાએ લેખિતમાં આવેદન આપશે અને 28 તારીખના રોજ સોશિયલ મીડિયા મારફત મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને પોતાની પડતર માંગણીઓ રજૂઆત કરશે. 29 તારીખના રોજ ટેકનિકલ અધિકારીઓ કચેરી શરૂ થયા સમય પહેલા અને રિસેસ સમયે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવશે અને 1 માર્ચના રોજ 700 થી વધુ ટેકનિકલ આરટીઓ અધિકારી એક દિવસની માસ સીએલ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે. તો પણ પોતાની માંગ નહીં સંતોષાય તો 4 માર્ચના રોજ તમામ અધિકારીઓ ગાંધીનગરના સત્યાગ્રહ સાવણીમાં ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરશે. સરકાર સામે એટલો વિરોધ કર્યા બાદ પણ સરકારનું પેટનું પાણી નહીં હલે તો 11 માર્ચના રોજ સ્વયંભૂ માસ સીએલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. તમામ આરટીઓ ટેકનિકલ ઇન્સ્પેક્ટરોનો વિરોધ ટ્રાન્સપોર્ટ કમિશનરની સામે જોવા મળી રહ્યો છે. મિત્રો 500 લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ ચિરાગ મહેરાએ જણાવ્યું હતું કે પ્રોબેશન પીરિયડ પૂર્ણ કરી હુકમ આપવા સહિત અન્ય 19 પડતર માંગણીઓને પૂર્ણ કરવા માટે ગાંધીનગર ખાતે એસસીએસ સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એ દરમિયાન તેઓનો હકારાત્મક અભિગમ મળ્યો હતો, પરંતુ મોટાભાગના પ્રશ્નો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી હેઠળ આવતા હોવાથી સંપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો નથી. રાજ્યભરમાંથી 700 થી વધુ ટેકનિકલ અને બિન ટેકનિકલ અધિકારીઓ સહિત 1200 ક્લાર્ક અને ડિપાર્ટમેન્ટના અધિકારી પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, કારણ કે ખોટી રીતે અનેક વખત નોટિસ અને ચાર્જશીટની બજાવણી કરીને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેથી તે લોકો પણ વિરોધ પ્રદર્શનમાં સમર્થન આપશે. તદુપરાંત અમદાવાદમાં 3 આરટીઓ કચેરી આવેલી છે, ત્યાંના તમામ કર્મચારીઓ મળીને કુલ 400 થી 500 લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, જેમાં આજે તમામ અધિકારીઓ દ્વારા પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કુલ 19 જેટલી માંગણીઓ સાથે મિત્રો અંગે વડોદરા આરટીઓ ઇન્સ્પેક્ટર ડીએસ પટેલે જણાવ્યું હતું કે અમારી કુલ 19 જેટલી માંગણીઓ છે, જે એસોસિએશન દ્વારા સરકારને જાણ કરવામાં આવી છે. આ માંગણીઓ ન સંતોષાતા આજે વિરોધનો પ્રથમ દિવસ છે. આજે તમામ ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે સાથે મળી કાળી પટ્ટર ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે અને ફરજ બજાવી રહ્યા છે. નનામી અરજીના આધારે તપાસ કરી નોટિસ આપવી. આરટીઓ કચેરી રાજકોટના સહાયક મોટર વાહન નિરીક્ષક બીએસ સિંગાડાએ જણાવ્યું હતું કે રાજકોટ આરટીઓ કચેરીમાં દરરોજ લાયસન્સ કઢાવવા, ફિટનેસ, એડ્રેસ ચેન્જ, રીપાસિંગ સહિતની 1000 થી વધુ અરજીઓ આવે છે, જે ટેકનિકલ સ્ટાફ વિના શક્ય નથી. તેમ છતાં ટેકનિકલ સ્ટાફને પ્રોબેશનર પીરિયડ પૂર્ણ ન કરવો, નનામી અરજીઓના આધારે તપાસ કરી નોટિસ અને ચાર્જશીટ આપવી, ચેક પોઈન્ટ પર અસુવિધા સહિતના પ્રશ્નો છે. ઉપરાંત કાયમી નિમણૂક આપવામાં આવતી નથી, જેને કારણે ટેકનિકલ સ્ટાફ પરનું કામનું ભારણ વધતું જાય છે. માસ સીએલ સહિતના પ્રશ્નો જે ઉગ્ર વિરોધની ચીમકી છે. મિત્રો આ ઉપરાંત સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે
કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ માંગણી નહીં સંતોષાતા થાય તો તેઓ માસ સીએલ સહિતના ઉગ્ર વિરોધને પણ ચીમકી આપવા માટે ઉચ્ચારવામાં આવી છે. મિત્રો, આમ જે આરટીઓ કચેરીના જે ટેકનિકલ અધિકારીઓ છે તેમણે મિત્રો સરકાર સામે બાયો ચડાવી છે અને આગામી મિત્રો 1 માર્ચ સુધીમાં 1 માર્ચે તેઓ માસ સીએલ પર ઉતરી અને તેઓ કામથી અળગા રહેશે. તેમ છતાં જો 4 માર્ચ સુધીમાં સરકારનું પેટનું પાણી પણ નહીં હલે તો તેઓ 11 માર્ચથી મિત્રો અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરી જશે. જોવાનું રહેશે કે સરકાર આ ટેકનિકલ સ્ટાફના જે પ્રશ્નો છે તેને કોઈ